નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે લખતર બુટમાં શેરીની અંદર ઊભા છીએ। આજે હિન્દુનો પવિત્ર તહેવાર એવો ધૂળેટી અને મુસ્લિમનો જે તહેવાર જે રમજાન મહિનો કહેવામાં આવે, આ તહેવારની અંદર મુસ્લિમોને અત્યંત પાણીની જરૂર પડે છે। તે સવારથી સાંજ સુધી પાણી વિના રહે છે, પણ સાંજે તેમને એટલી બધી જરૂર પડે છે ત્યારે આ વિસ્તારની અંદર છેલ્લા આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે 2 દિવસથી પાણી આવ્યું નથી। તેના કારણે આ વિસ્તારની મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે। હું મારા સાથીને કહેતા તે દેખાડશે। આપ જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે એકત્ર થઈ ગઈ છે, તેમના પાણીના સાધનો પણ ખાલી પડ્યા છે અને તેઓ ખૂબ જ વિરોધ કરી રહી છે। અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જલપતા ગ્રામ પંચાયત દ્વારા વાસ્મોની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, તે પાઇપલાઇનની અંદર પાણી ક્યારેય આવ્યું જ નથી અને તેમના કહેવા પ્રમાણે પાટરી દરવાજા બાજુથી લાઈન આવે છે, તેના કારણે તેમને પાણી નથી આવતું। આ બાજુથી જે ખારિયા વિસ્તારમાંથી પાણીની પાઇપલાઇન આવે તેમાંથી પાઇપલાઇન આપવામાં આવે, પરંતુ આ લખતર ગ્રામ પંચાયતનું જે નિંભર તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કોઈ પણ લોકોની સમસ્યા સાંભળતું જ નથી અને પોતાની મનમાની કરી રહે છે અને લોકોને તેઓ અગવડમાં મૂકી રહ્યા છે। ગઈકાલે તે લખતર ખોડિયારની ડેરીની મહિલાઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો અને તેઓએ લખતર ગ્રામ પંચાયતના સરપંચ સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે આજે લખતર બુટમાં ભવાની જે મંદિરની શેરી છે તેની હિન્દુ મુસ્લિમ મહિલાઓ દ્વારા લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ખૂબ જ આક્રોશ કરવામાં આવી રહ્યો છે। વિજય જોશી, લખતર, ગુજરાત।